નમસ્કાર, ભાગીદાર પરમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આદર વ્યક્તિનું નથી, જરૂરિયાતનું છે. જ્યારે જરૂરિયાત પૂરી થાય છે ત્યારે સન્માન સમાપ્ત થાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નો નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 17/3/2025 સોમવાર, ફાગણ વદ ત્રીજ તિથિ છે 19 અને 34 સુધી. ચિત્રા નક્ષત્ર છે 14:47 સુધી, પછી સ્વાતિ નક્ષત્ર છે. ધ્રુવ નામનો યોગ છે અને બહુ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો આજે સંકટ ચતુર્થી છે. ચંદ્રોદય 21 અને 27 છે. વિષ્ટિ 19 અને 32 સુધી છે. જી જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 27/1970. સમય કયો છે વહેલી સવારે 3:30. અને સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારો એ છે અમીરભાઈને કે મારે ગુરુની મહાદશા 10/4/2025 પૂરી થઈ અને શનિ મહાદશા ચાલુ થાય છે. તો શનિ મહાદશા જીવનમાં કેવું પરિણામ આપશે, તો શું કરવાથી એનો સારો લાભ લઈ શકાય? જી બિલકુલ. હવે જુઓ, સંપૂર્ણ વાત એ કહીએ કે કોઈ પણ મહાદશા હોય ને એ સંપૂર્ણ રીતે સારી કે સંપૂર્ણ રીતે પરીક્ષાલક્ષી હોય એ જરૂરી નથી. મહાદશા હોય, કારણ કે શનિની મહાદશા છે એટલે લાંબા અંતરની મહાદશા કહેવાય. એટલે એ દશા દરમિયાન શનિ મહારાજનું ગોચર જે રીતે ભ્રમણ કરતું હોય તેમજ આ મહાદશાની અંદર પ્રત્યંતર દશા અને સૂક્ષ્મ દશા મુજબ આના ફળ કથનમાં થોડોક ઉતાર ચઢાવ આવે. એટલે તમારે આખું મહાદશાનું ફળ કથન એક સરખું હોય એ જરૂરી નથી. છતાં મહાદશે સારું જાય, ઘણા મહાદશે પરીક્ષાલક્ષી પણ જાય. તમારી જે વાત છે એ મુજબ ગણતરી કરીએ તો શનિની મહાદશામાં તમારે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરાય અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વંચાય. તેમજ શનિવારના દિવસે શનિ ચાલીસાના પાઠ પણ વાંચવા હિતાવહ છે. જ્યારે પણ તમને એવું લાગે કે તમારો સમય થોડો પરીક્ષાલક્ષી હોય ત્યારે એવી લાગણી જ્યારે પણ તમે આ મહાદશા દરમિયાન અનુભવો ત્યારે તમે શનિવારના દિવસે સૂર્યાસ્તનો સમય, એમાં પણ સૂર્યાસ્તનો સમયના 5 મિનિટ પહેલાં નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ પીપળાનું જે વૃક્ષ હોય તો સાંજના સમયે ત્યાં આગળ સરસનો એક દીપક પ્રગટાવી અને પ્રાર્થના કરો સરસિયાના તેલનો. એટલે એમાં પણ તમને અનુકૂળતા વધી જશે. જો સરસિયાનું તેલ અનુકૂળ ના હોય તો કપાસનું કે મગફળીનું તેલ પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે નાનું કોળિયું તમારે રાખવાનું, એ કોળિયું ત્યાં જ તમારે રાખવાનું. એટલે કઈ વસ્તુ પાછી નહીં લાવવાની. એટલે કોળિયા પર તમારે ત્યાં દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાનો. આ દર શનિવારે કરવાની જરૂર નથી. જ્યારે પણ તમને પરીક્ષાલક્ષી સમય લાગે ત્યારે તમે આવી રીતે જઈ શનિવારે અને ત્યાં જઈને પ્રાર્થના પણ કરશો ને તો પણ તમારી ઘણી પ્રતિકૂળતા ઓછી થશે તેવું કહેવાય. કારણ કે શનિવારે સાંજે પીપળા નીચે દીપ પ્રાગટ્યનું ખૂબ જ મહત્વ છે. એની પાછળ પણ શાસ્ત્રમાં ઘણી દંતકથાઓ જોવા મળે છે. જી
અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જ્યોતિબેન છે. જ્યોતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. જન્મનો ટાઈમ છે બપોરે 2:16 અને જન્મનું સ્થળ છે રાજકોટ. અત્યારે પ્રાઇવેટ બેંકમાં જોબ કરે છે, તો નેશનલાઇઝ બેંકમાં કે ગવર્મેન્ટ સેક્ટરમાં ક્યાંક જોબ કરવાની એની કોઈ શક્યતા છે? તૈયારી કરે તો. જી, જો સૌપ્રથમ તો એને ચાન્સીસ તો સારા દેખાઈ રહ્યા છે. એટલે એ બેન્કિંગ સેક્ટરમાં આ પરીક્ષા આપે, સ્પર્ધાત્મક પરીક્ષા, તો એના માટે હિતાવહ પણ છે. એટલે પણ હાલમાં નોકરી ચાલુ રાખીને જ તૈયારી કરે. બીજી વધારેની વાત છે, એને બેન્કિંગ સેક્ટરમાં ઇન્ટરેસ્ટ છે તો કરે, એમાં વાંધો નથી. પરંતુ રાજ્ય સરકારની કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આવે ને એમાં પણ રેવન્યુ ડિપાર્ટમેન્ટને લગતી હોય તો એ આપે, અથવા એની કોઈ પોસ્ટ માટેની આપે ને તો પણ ચાલી શકે છે. અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પણ એ કેન્દ્ર સરકારની કોઈ એક્ઝામ પણ આપી શકે, કારણ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ એના માટે થોડું વધારે અનુકૂળ લાગી રહ્યું છે. એટલે બિલકુલ એ પરીક્ષા આપવાની તૈયારી કરે જ, નોકરી ચાલુ રાખે અને યોગ્ય સમય અને ઉત્સાહ ધગસ હશે ને તો સફળતા મળવાના ચાન્સીસ સારા દેખાઈ રહ્યા છે. એટલે વર્તમાન નોકરીમાં પણ હાલ સમય સારો લાગે છે. એટલે એમાં પણ જૂન મહિના પછી પણ કોઈ સારા સુધારા આવે તેવું છે. એટલે બરોબર વ્યવહારુ અભિગમ અને પરીક્ષાની તૈયારીમાં ધ્યાન આપે એ એના માટે ઉચિત છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે જ્યાં મંદિર હોય, પૂજાપાઠ કરતા હોય તો ત્યાં બેસી ગાયત્રી મંત્રની એક માળા કરે અથવા ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે, એ એના માટે ઉત્તમ છે. જી, જગદીશભાઈ જોડાઈ ગયા છે. જગદીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/1/65. જન્મ સમય કયો છે સવારે 5 વાગે. અને ગોંડલ. જી, ગોંડલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પૈસા આવે છે ને ટપતા જ નથી, કાંઈ ગમે એટલા આવે. જો તમારો આ જે પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે 2025માં તમારી થોડી ધીરજ રાખજો. એમાં પણ જૂન મહિના સુધી થોડી ધીરજ વધારે રાખો તો વધુ સારું અને યોગ્ય આયોજન કરો. આગળ જતાં એટલે કે દિવાળી પછી અને 2026નું વર્ષ પરિસ્થિતિ તમારી સારી સુધારે તેવું લાગે છે. આ હેતુથી તમે પોતે જો દરરોજ જે સવારે ઘરે બેસીને નારાયણ કવચના પાઠ વાંચો એ તમારા માટે ઉત્તમ છે. તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના કોઈ મંદિરે દર્શન કરવા જાઓ અને ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, એ પણ વધુ અગત્યનું છે. એટલે નારાયણ કવચના પાઠ વાંચવાથી ધીરે ધીરે તમારી પ્રતિકૂળતા હશે એ દૂર થશે અને પરિસ્થિતિમાં રાહત થશે. જ્યારે પણ તમને થોડોક સમય ઉતાર ચઢાવવાળો વધુ લાગે ત્યારે રાત્રે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસા પણ જ્યારે જરૂર લાગે ત્યારે વાંચજો. એટલે તમને ઘણી અનુકૂળતા રહે તેવું કહી શકાય. જી, સુનીતાબેન જોડાઈ ગયા છે. સુનીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા માટે પ્રશ્ન પૂછવો છે. એની જન્મ તારીખ છે 5મા મહિનાની 8 તારીખ. અને વર્ષ કયું અમદાવાદનો છે? જન્મ છે 5મા મહિના 1999. 1999. ઓકે, 8/5/1999. હા. અને જન્મ સમય કયો છે? બપોરે 1:30 વાગ્યાનો, શનિવારે બપોરે 1:30 વાગ્યા. અને જન્મ સ્થળ? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને અત્યારે જોબ કરે છે કંપનીમાં, પણ પાછળ હવે કેવી નોકરી મળશે એને ને એના લગ્નનો યોગ કેવો છે જી, ને બહુ તકલીફ છે એને બધી વસ્તુમાં, નોકરીમાં ને જી એ પૂછવું છે. જી જી જો સૌપ્રથમ તો નોકરીમાં એને સારી તક મળે અથવા એ વર્તમાનમાં જ્યાં નોકરી કરે છે એમાં પણ થોડી અનુકૂળતા વધે એવા યોગ મે મહિના પછી તો દેખાઈ રહ્યા છે. એટલે તમે એ બાબતે તમે થોડાક નિશ્ચિંત રહો. મે મહિના પછી એને નોકરીના કામકાજમાં કોઈ સારી વાત બને એવું કહેવાય. માટે એ બાબતે કોઈ વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન પણ લઈ નોકરીમાં ધ્યાન આપવું હિતાવહ છે. હવે તમારે જે લગ્ન પ્રસંગની પણ જે વાત છે એના માટે પણ એટલું કહેવાય
કે લગ્ન બાબતે જ્યાં પણ વાતચીત કરવાની હોય તે તમે કરો. એના માટે 2025, 26 અને 27 ત્રણેય વર્ષ સારા છે. એટલે કંઈ પણ જગ્યાએ ઉતાવળ કે રઘવાટ કર્યા વગર તમે પ્રયત્નશીલ રહેશો એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરે, ઉપસ્થિત દેવદેવીને નમન કરીને પણ પ્રાર્થના કરે, તો એની આ અનુકૂળતા પણ સારા સંજોગોમાં ફેરવાઈ જાય તેવું આપણે કહી શકીએ. જી, નિકુલભાઈ જોડાઈ ગયા છે. નિકુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/1/92. જન્મ સમય કયો છે? 10:30 કલાકે સવારે. 10:30 કલાકે સવારે કે રાત્રે? સવારે. અને જન્મ સ્થળ? મહેસાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હજી પ્રોપર્ટી માટે પૂછવું હોય કે અત્યારે લેવાય? જી, જો પ્રોપર્ટી માટે તમારે લેવાના યોગ તો આમ તો મધ્યમ છે, અને તે છતાં તમારે લેવાના યોગ વધુ તમને લાગતું હોય કે લેવા જેવી છે અથવા ખરીદવી પડે એવું હોય તો તમે જૂન મહિના પછી વિચારો તો વધુ મારી દૃષ્ટિએ યોગ્ય છે. પ્રોપર્ટી ખરીદતી વખતે તમે પ્રોપર્ટીને લગતા તમામ કામકાજનું યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધજો. જૂન મહિના પછી સમય ધીરે ધીરે સુધરે છે અને 2026માં પણ સારો સમય છે આ બાબતે. એટલે તમે આ બાબતે યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધો તો તમારે ખરીદવાના ચાન્સીસ એ વખતે સારા બને. પ્રોપર્ટી ખરીદી વખતે તમને કોઈ તકલીફ ના પડે તે હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે ઉત્તમ છે. જી, કનુભાઈ જોડાઈ ગયા છે. કનુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પુત્ર માટે પૂછવાનું છે. જી, જન્મ તારીખ કઈ છે તેમની? 7/8/1994. 7/8/1994. હા. જન્મ વહેલી સમય? સવારે 5 વાગે જન્મ. ઓકે, અને સ્થળ? સ્થળ ભિલોડા, જયસિંહપુર ગામ છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે મારે એમના 5 વર્ષથી નોકરી માટે પ્રયત્ન કરે છે, નોકરી નથી મળતી, લગ્ન મેરેજ નું યોગ છે કે કેમ? 2 સમય થઈ ગયો છે, 30 વર્ષ થઈ ગયા. જી, જો આપણે નોકરી માટે વાત કરીએ તો એના માટે તમે પ્રયત્ન કરો, કારણ કે હાલમાં એવા સંજોગો છે કે તમારે પ્રયત્ન, માર્ગદર્શન કે ભલામણ જે પણ તમને અનુકૂળ લાગે એ રીતે તમે વ્યવહારુ ઢબે પ્રયત્ન કરશો તો તમને એમને જૂન મહિના પછી પરિસ્થિતિમાં રાહત છે તો એમાં કોઈ જગ્યાએ નોકરી મળે તેવું લાગી રહ્યું છે. અને લગ્ન યોગ માટે પણ તમે પ્રયત્ન કરો. 2025 મધ્યમ છે પણ 26મું વર્ષ 2000 સારું દેખાઈ રહ્યું છે. એટલે અત્યારે તમે પણ એ બાબતે પ્રયત્ન કરશો ને તો પણ અનુકૂળતા વધશે. આ હેતુથી તમે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચો, સાથે સાથે ગાયત્રી ચાલીસાના પણ પાઠ વાંચો એ તમારા માટે જરૂરી છે. અઠવાડિયામાં એકવાર તમે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ, ત્યાં એમને પગે લાગો, તેમજ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને ત્યાં પણ પ્રાર્થના કરો તો જેથી કરીને તમારા બંને પ્રશ્નોનું ધીરે ધીરે કોઈ જગ્યાએ સમાધાન થઈ શકે. જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ-લ-ઈ. તમારે કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય તો એમાં થોડી ધીરજ રાખજો. આજે જેટલી ધીરજ હશે મુલાકાત કરવામાં એટલી અનુકૂળતા રહેશે. ઉતાવળ કરવાની વૃત્તિ આજે થોડી જોવા મળે, એમાં કોઈ ગફલત ન થાય માટે ધીરજ જરૂરી પણ છે. કોઈ નવી વાતની આપલે થાય અથવા જાણવા જેવું મળે એવું પણ બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ-વ-ઉ. આતુરતા તમારામાં વધુ જોવા મળે. નાની નાની બાબતે આતુરતા તમારા સ્વભાવમાં રહે. શબ્દ પ્રયોગ પર અંકુશ રાખવો જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય.
થાકની અસર પણ તમને વધુ દેખાય તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને થોડી આળસ વૃત્તિ જોવા મળે. કોઈ જગ્યાએ પરિચિતો સાથે સમય પસાર થાય, વાર્તાલાપ કરવામાં પણ ધ્યાન આપવું જરૂરી છે. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. ધીરજ રાખવી એ તમારા માટે જરૂરી છે. કોઈની સાથે દલીલ પણ ન કરવી, વાતચીત શાંતિથી સાંભળવી એ પણ અગત્યનું છે. અને વાતચીતમાં પણ તમારે થોડું ધ્યાન આપવું કે જેથી ગેરસમજ ન થાય. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. ઉત્સાહ તમારામાં સારો રહે. આજે કંઈક પણ વાત એવી બને જેને કારણે ઉત્સાહિત પણ વધારે થવાય. તમારા કામની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ પણ આજે તમારામાં વધુ જોવા મળે. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. વિચારો તમને વધુ આવે તેવું બને. નાની નાની બાબતોમાં તમારું મન વિચારશીલ રહે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે જરૂરી છે. મજાકવાળા વાતાવરણથી દૂર રહેવું પણ સલાહભર્યું છે. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, મનોજભાઈ છે. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, આ મનોજભાઈ માટેનું છે. જી, એમના વિઝા માટે પૂછવાનું છે. જન્મ તારીખ કઈ છે? 6/10/61. જન્મ સમય? સમય સાંજે 5:15. અને જન્મ સ્થળ કયું છે? સ્થળ અમદાવાદ છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના યુએસના વિઝા માટે 5 વાર ઉભા રહ્યા, વિઝા મળતા નહીં. હવે ફરી અમારું ઉભું રહેવું છે, તો કયો સમય સારો છે અને વિઝા મળશે કે કેમ? જી, કયા સમયે અમે ફાઇલ મૂકીએ? જી જી. જો સૌ પ્રથમ તો એટલું કહેવાય કે વિઝા મેળવવા માટે એક તમારો વિઝા મેળવવાનો પર્પોઝ શું છે તમે હમણાં કીધું નહીં. કારણ કે એમાં ઘણીવાર વિઝા માટે એવું હોય કે પરમનન્ટ વિઝા અથવા લોંગ ટર્મ માટેના વિઝા લેવાના હોય ને, પણ એનું ભૂમિસ્થાન મજબૂત હોય ને તેવા લોકોને તકલીફ પડતી હોય છે. એટલે પર્પોઝ એવો છે કે જાણવો અગત્યનો છે. છતાં પણ એટલું કહી શકાય, તમારી કુંડળીમાં વિઝા મેળવવા માટે જો તમે જૂન મહિના પછી પ્રયત્ન કરશો તો મારી દૃષ્ટિએ વધુ યોગ્ય દેખાય છે. અને એ હેતુથી તમે દરરોજ જે રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચી હનુમાન દાદાને પ્રાર્થના કરો, એ વસ્તુ અગત્યનું છે. માટે હાલના તબક્કે તમે હનુમાનજીની ભક્તિ કરો અને મારી દૃષ્ટિએ જૂન મહિના પછી પ્રયત્ન કરશો તો કદાચ લાભની વાત બની શકે. જી જી, હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો પરિચિતો સાથે સમય વધુ પસાર થાય. કામકાજમાં પણ આજે ઉત્સાહ દેખાય. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન પણ થઈ શકે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. આતુરતા તમારામાં વધુ જોવા મળે. નાની નાની બાબતે આજે તમે આતુરતા વધુ ભોગવો. ધીરજનો પણ અભાવ આજે તમારામાં વધુ રહે. આરામ વૃત્તિ થોડીક વધે તેવું પણ બને. ધન રાશિ, આજે તમારે કોઈ પણ મુલાકાતમાં થોડું વ્યવહારુ બનવું જરૂરી છે. વડીલો તરફથી તમને આદર અને પ્રોત્સાહન પણ મળે. ધાર્મિક ભાવના અને વિચારસરણી પણ આજે વધુ જોવા મળે. જી, એક દર્શક મિત્ર જોડાયા છે, મયંકભાઈ છે. મયંકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. છે 1/96. ફરીથી જણાવશો? છે 1/96. જી. જન્મ સમય કયો છે? સવારે 7:15.
અને જન્મસ્થળ? રતલામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન વિશે પ્રશ્ન પૂછવો. લગ્ન વિશે શું પૂછવું છે? લગ્ન ક્યારે રહેશે? જી, જો લગ્ન યોગ તો એવું છે કે તમારે 2025માં સારો દેખાઈ રહ્યો છે, એટલે તમારે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાની હોય તો એ વ્યવહારુ ઢબે વાતચીત આગળ વધારો. 2025 સારું છે, 26 મધ્યમ છે અને 27 પણ સારું છે. એટલે તમે ધીરજપૂર્વક તમે જ્યાં પણ અનુકૂળતા બને ત્યાં વાતચીત કરો, એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો. તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં પણ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તો જેથી કરીને હાલમાં સમય જે યોગ્ય ચાલી રહ્યો છે એમાં માતાજીની કૃપાથી સારું પાત્ર મળી વાત નક્કી થઈ શકે. જી. હેમિલભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામકાજ આજે થોડુંક વધુ રહે તેવું બને. થાકની અસર પણ આજે વધુ વર્તાય. આરોગ્ય બાબતે થોડી તકેદારી રાખવી પણ હિતાવહ છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. થોડી ચોકસાઈ આજે તમારા કામકાજમાં વાર્તાલાપમાં રાખવી જરૂરી છે. કામ અંગે થોડીક ઉતાવળ વૃત્તિ પણ વધુ જોવા મળે. જૂની યાદો, જૂના પ્રસંગો પણ વધુ તાજા થાય તેવું બની શકે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો સાથે વાર્તાલાપ થાય, નીત નવી ચર્ચાઓ થાય. પારિવારિક બાબતોમાં વ્યસ્તતા પણ વધુ રહે, વિચારો વધુ આવે તેવું પણ બને. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.